તો મેઘરાજાએ રણપ્રદેશ કચ્છમાં રેલમછેલ કરી નાખી। સમગ્ર કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો। લખપતમાં આવેલો કુંડી ધોધ સક્રિય થયો। લખપત તાલુકામાં માણકાવાંઢના નરા પાસેનો કુંડી ધોધ વહી નીકળ્યો હતો। કુદરતી સૌંદર્ય સાથે પથ્થરો પરથી વહેતા આ પાણીના ધોધે પ્રકૃતિને સોળે શણગારે સજી દીધી હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા। તો મેઘરાજાએ રણપ્રદેશ કચ્છમાં પાણીની રેલમછેલ કરી દીધી। લખપતનો કુંડી ધોધ સક્રિય થયો છે, જેનો નજારો જે છે એ અદ્ભુત જોવા મળે છે। પથ્થરો પરથી પાણી વહી રહ્યું છે અને એક અદ્ભુત નયનરમ્ય નજારો છે એ લખપતમાં જોવા મળ્યો છે। મેઘરાજાએ રણપ્રદેશ કચ્છમાં ચારે તરફ પાણી પાણી કરી નાખ્યું છે અને ખૂબ સારો વરસાદ કચ્છમાં આ વખતે જોવા મળ્યો છે। તો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 5 દિવસથી ચાલુ વરસાદે ખેડૂતોની મુશ્કેલી ખૂબ વધી છે। કપાસ, મગફળી અને જુવાર સહિતના પાકમાં 50 થી 60% નુકસાન જવાની શક્યતા છે। ખેડૂત ખેતરોમાં પાણી ભરાવાના કારણે પાકને નુકસાન જઈ રહ્યું છે અને નિંદામણ પણ શક્ય નથી। ખેડૂતો મહા મહેનતે તૈયાર કરેલા પાક પર હવે કુદરતનો કહેર તૂટી પડ્યો છે, ત્યારે ખેડૂતો સરકાર પાસેથી તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે। 8 વીઘાનું ખેતર છે અને પાણી ભર્યું છે અને પાકનું નુકસાન છે સાહેબ। 2024 નું જે ચૂકવણું નથી કર્યું તો 2025 નું ચૂકવણું કરે। અંદાજ અત્યારે નુકસાની તો 50 થી 60% છે સાહેબ। પરિસ્થિતિ રહેતો સાહેબ આ કપ્પા બધો બગડી જવાનો અને કઈ વસ્તુ નહીં વળે। અંદાજ અમારે અત્યારે 40 થી 50 હજારનો તમે ખર્ચો સાહેબ કરીને નીકળેલો છે। 2 એકરનો કપા વાયો છે, અંદાજ 8 વીઘા અને આની અંદર ખર્ચો મેં મિનિમમ 40-50 હજારનો કર્યો છે અને અત્યારે અવિરત વરસાદના કારણે 7 દિવસ આ ઊભો પાક અત્યારે બળી ગયો છે અને સરકારને એવી પ્રાર્થના છે કે આને જલ્દી કેશ ચૂકવે અને આને જલ્દી પાક ધિરાણ આપે અને 2024 નું તે હજી બાકી છે તો સરકારને અત્યારે એવી માંગ કરવી છે કે આનો જલ્દીમાં જલ્દી અમારો નિરાકાર લાવે। સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે 3,60,000 હેક્ટર કરતા વધુ જમીનમાં ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું હતું, પરંતુ તાજેતરમાં છેલ્લા 5 દિવસથી સતત વરસી રહેલા વરસાદને લઈને ક્યાંક ને ક્યાંક આ કપાસનો પાક છે એ બળી જાય તેવી શક્યતાઓ છે। આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે હાલ જે ખેતરો છે એ સંપૂર્ણપણે પાણીથી ભરાયેલા છે। છેલ્લા 5 દિવસથી જે સતત સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે તે ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે આશીર્વાદના બદલે આફતરૂપ સાબિત થયો હોય તેવું લાગી રહ્યું છે। આવીને આવી જો પરિસ્થિતિ રહી તો કપાસનો પાક છે સંપૂર્ણપણે બળી જાય તેવી સ્થિતિ સર્જાય છે। છેલ્લા વર્ષની પણ જે ખેડૂતોને છે એ નુકસાનીની સહાય નથી મળી, ત્યારે ફરી એકવાર છે એ જગતના તાતને આર્થિક ફટકો સહન કરવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાય છે। ત્યારે સરકાર દ્વારા આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી અને ખેડૂતોના નુકસાન અંગેનો સર્વે કરીને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ છે। સરકાર દ્વારા જો આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ના છૂટકે ખેડૂતોને ખેતી છોડી અન્ય ધંધા રોજગાર તરફ વળવાની પણ નોબત આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે।